આખી જાય આપણા મેડિકલ અને અમારા ભાઈ મળે હા જે વિડીયો જોનાર રહ્યા. તો મિત્રો આવી ગઈ દાલ બાટી. વિશાલભાઈ ચાલુ કરી નાખ્યું જમવાનું. તો મિત્રો ફાઇનલી મેગી આવી ગઈ છે મસ્ત મજાની એક મેગી. તો શું કે મારા કલેજ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે જો પાછળ તમને બતાવતું છે ટ્રેક્ટર લાવી દીધું આપણે મારા મામના ઓલેથી અને આપણે જવાનું છે હવે શેડવા ડાંગરને એવું ભેળવવાની ખેતર. તો ચલો કન્ટિન્યુ. ડાંગરને એવું તમે કીધી પાછળ સમજ્યાની જો એટલે બે જી કોઈ સાલ આ જો ડાંગરને એવું મેં કહી દીધી છે અને બાંધીને કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. હવે જૈવિક કયો ચારનો આટા મારે જૈવિક તારે આવવાનું હો તો નરેશ સંગાત આવજો. હા તું બાઇકમાં આવજો. હા ને સારું જા કલમાં જતો જા. ટ્રેક્ટરમાં નહીં આવવાનું તારે આવવાનું હોય શીમાં આવવાનું હોય એવું શું બૂટ ચાવી એવું લ્યો. આમને ચાવી નહીં ખબર પડે ભાઈ. જો આ ચાવી ક્યાં લઈ લેવું ક્યાં આ ચાવી સારું લ્યો. ફાઇનલી પહોંચી જાય ખેતર અને જો આ કણે કેટલો ખાડો પડી ગયો. અહીંથી પાણી બધું રીતે અંદર જયું છે. અહીંથી આમ જો આ ખાડો હવે બૂરવો પડશે. આ શેડી જાય એટલે ડાયરેક્ટ પાછી પાડી દો એટલે ડાયરેક્ટ ખાડો રહ્યો ને બૂરી જાય. તો અત્યારે જો ડાંગરને એવું કમ્પ્લીટ કરી આ કણે મેં કીધું. તો મિત્રો ફાઇનલી આ રહ્યો ચાયડું કમ્પ્લીટ કરી નાખ્યું. શું જૈવિક તારા કાવું હા નરેશો ખાવા માંડ્યો. હવે આપણે જમી લઈએ. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી જાય અને આવીને તરત નહીં લીધું જેમ કે થાક બહુ લાગે તો અને 7-8 વીઘા જેવું ભેળવી નાખ્યું ડાંગર. અને આ જો આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ રેડી થઈ ગયું અને હવે આપણે જવાનું છે વિંછ્યા મેકવા ટ્રેક્ટર આપણે વિશાલ કરીને એક ટાંકીનો. તો હવે એ કંપનીમાં નીકળી ગયો નાઇટમાં નોકરી કરી અને પછી નાઇટમાં નીકળી ગયો અને અત્યારે કંપનીની બહાર ઊભો મને ફોન આવ્યો મને કે લેવા આય. તો એ અહીં આવે છે અને છે ટાંકીનો આપણે એ બચપનની જોડે રહ્યું ને એ ટાંકી જે આપણે હાથખાડે મેળીમાં જોયા ને એ જગ્યાએ એક ટાંકી ગામ આવ્યું એનો એક મિત્ર અમારો. તો ચલો એના લેતા આવીએ. ફાઇનલી પહોંચી ગયા આપણે જીઆઈડીસીમાં અને આવીને તરત મેડિકલ આપણો મિત્ર આવ્યો હોય. આ રહ્યો આપણો મિત્ર શું મજા ને. તો ટાંકી આપણો મિત્ર એ નોકરી આવે અને અત્યારે મેડિકલમાં આવ્યો હોય બધું કઢાવવા. શું કઢાવવા આવ્યો શું મેડિકલ? તો મેડિકલ કઢાવવા આવ્યો હા અને બીજી કંપનીમાં જોઈનિંગ થવાનું હોય ભાઈ. તો કેટલે લાઈન છે સમજો માણા એટલા હા. ચાલો મેળ બેળ આવશે કે નહીં આવશે? ટોકન આલા કેટલા? હા 80. ઓ 80 ટોકન આવી છે. 51મો નંબર એવું જ છે ટાઈમ ના હોય. 80મો નંબર આવ્યો અમારો ટોકન આવી જાય. ભૂખ લાગી દાલ બાટી ક્યાં આવી? તો મિત્રો દાલ બાટી ખાવી હોય તો આવી ચાલો જઈએ. તો મિત્રો અંગારા કાઠિયાવાડી ધાબા પર આવ્યા હતા દાલ બાટી ખાવા.
તો મિત્રો દાલબાટી અત્યારે થોડીક વાર લાગશે કે અડધો પોણો કલાક, અને આપણે ટોકન લઈ લીધેલી છે 80મો નંબર છે, એટલે આપણે જવું પડશે. કદાચ નંબર આવી જાય તો ભાઈ એમ કે અડધો કલાક પછી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો નહીં ખાવી. તો જઈએ, ચલો કન્ટિન્યુ. હું પી લઈ આવું. બાકી જાય છે આપણા એ મેડિકલ, અને અમારા ભાઈ મળે હા જે વિડીયો જોનારા. અને આ જો આ પાણી પીવાય ને નહીં કરાતો. ફોટો કઢાવવાનો તે કઢાવી લે, જોડે જ છે જો નજીક જ તે. તો મિત્રો અહીંયા ફોટાને એવું પાડો છે. અને અમારા ભાઈ એ બ્લોગર છે. રાધે રાધે બ્લોગ આઈડી છે, ફોલો કરી લેજો. હા, રાધે રાધે બ્લોગ છે, બરાબર. તો તમે યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવી જશે. ઇન્સ્ટાગ્રામમાં બરાબર, મતલબ બ્લોગ એટલે મોટિવેશન પીસ. બરાબર. તો તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી લેજો, યુટ્યુબમાં નહીં હો, ઇન્સ્ટાગ્રામમાં. તો અત્યારે તો આ ફોટાને એવું કઢાવવા જો અંદર જોજો. તો મિત્રો બીજા બાલાજી ધાબા આવે છે. આ જો અહીંયા દાલ બાટી બધું મળે કાઠિયાવાડી. તો જઈએ અંદર. તો મિત્રો દાલ બાટી મંગાવી છે અમે સંજય સ્પેશિયલ 150 રૂપિયા. 150 રૂપિયા વાળી દાલ બાટી ખાઓ ભાઈ. 100 વાળી તો બહુ ખાધી. માટકોલ ચોકડી 100 વાળી બહુ ખાધી, 150 વાળી સ્પેશિયલ ખાઓ. તો મિત્રો આવી ગઈ દાલ બાટી. વિશાલભાઈ ચાલુ કરી નાખ્યું જમવાનું. જો આવી ગઈ દાલ બાટી, મરચા બરચા સાથે, એક પાપડ છે અને 5 બાટી. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું, અને બહાર આવ્યા ને ગરમી એટલી અને વાત ના થાય. અંદર તો એસી હતી એટલે શાંતિ ખાધું. બહાર નીકળે એ વ્યક્તિ પર છે સુકવા માંડ્યો. બોલે નહીં એકાદું એટલું ખાઈ ગયા દાલ બાટી. નંબર જતો રહ્યો છે તો લઈ લઈશું. 80 અમારો નંબર હતો, અને 67 નંબર આવી ગયેલો હતો. તો જઈએ ચાલો. તો મિત્રો વળીના પાછા પહોંચી જાય છે ને આપણો જ નંબર છે, 80મો નંબર આવી ગયો. જુઓ તમે, વિશાલ અંદર જો હા 80મો નંબર આવી ગયો. જો તો મિત્રો હવે આપણે વિદાય કરી નાખીએ ભાઈ બંને. તો જાય છે એના ઘરે, અને જો હાઈવે ઉપર મેકું હા ભાઈના તો બીજા ના જતો ભાઈ બંધ. તો હવે જાય છે ટાંકી રેલવે સ્ટેશન ઊભો થઈ રહ્યો. હવે ટ્રેનમાં જાય બલૂનમાં જાય એ નથી જોવાનું. તો ચલો હવે આપણે જઈએ ઘર સાઈડ. તો મિત્રો ફાઇનલી અત્યારે તો ભાઈબંધના મેકીને બાર આવતો રહ્યો મખ્યો ચોકડી, જેમ કે બાલે કપાવાના હતા. તો આપણા ભાઈ જોડે બાલ કપાવા આવી જવું. જે વાર રે આપણે અહીંયા જ કપાઈએ, ગમે ત્યારે કપાઈએ ને તો મારી દુકાનની સામે જ છે. તો તમારે કપાવા હોય તો આવી જજો મખ્યો ચોકડી. તમે તો જોઈ તશે મને લાગે દુકાન, જેમ કે આપણે પ્યાલા અહીં. તો મિત્રો ચલો બાલ કપાઈ લઈ આવો. તો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ બાલના દાઢી કમ્પ્લીટ કરાવી નાખ્યું, અને ભાઈ દુકાને ગયો ઠંડુ બંડુ પી અને પછી જઈએ ઘરે. અને કંઈકને સોપડી હોય ને માટા પર તે લાલ લાલ નાખ્યું થઈ જાય. જો આવી જશે અમારો ઠંડુ પીવરાવશે આપણને. તો મિત્રો વિંછાઈ ભાઈ 12 અમે આ સાણંદ આવતા રહે. તો ભાઈ ગઢિયા ચોકડી અમે રોકાણા હતા. તો આ જો મેગીને એવું બનાવી રહીએ હવે નહીં. તો મિત્રો ફાઇનલી મેગી આવી જશે મસ્ત મજાની.